સુરતના લિંબાયત વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં પવિત્ર ગણાતા પતિ પત્નીના સંબંધો લજવાયા છે। ઘર કંકાસથી કંટાળેલી એક પત્નીએ પોતાના જ પતિની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી। આ મામલે લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે પત્ની અને પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા। આ વિવાદનો કાયમી ઉકેલ લાવવા પત્નીએ ખતરનાક કાવતરું ઘડ્યું। સૌપ્રથમ તેણે પતિને પીવાના દૂધમાં ઝેરી દવા ભેળવીને આપી। પત્નીનો ઈરાદો પતિને ઝેર આપીને પતાવી દેવાનો હતો। જો કે ઝેર આપ્યા બાદ પણ જ્યારે પતિનું મૃત્યુ ન થયું ત્યારે તે વધુ હિંસક બની ગઈ। ઝેરની અસર ઓછી થતી જોઈ પત્નીએ મનમક્કમ કરી પતિ પર હુમલો કર્યો। તેણે પોતાના જ હાથે પતિનું ગળું દબાવી દીધું। ગળું ટૂંપાવાને કારણે શ્વાસ રૂંધાતા પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસનો કાફલો તરત જ દોડી આવ્યો હતો। પ્રાથમિક તપાસ અને શંકાના આધારે પોલીસે પત્નીની કડક પૂછપરછ કરી હતી, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો। હાલમાં પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરી છે। તેની સામે હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ઢકેલી દીધી છે। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સતત થતા ઘરકંકાસ ક્યારેક ભયાનક અપરાધનું સ્વરૂપ ધારણ કરી લે છે। ગત 5 જાન્યુઆરીના રોજ એક સ્મીમેર હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાકર અલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેનો અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનારનું પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી। મીનવાઇલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનારની પત્ની છે એણે સુરત શહેર ખાતે તે હૈદર અલીની દફન વિધિ કરવાનો આગ્રહ રાખેલ, પરંતુ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ અને આપણે ત્યાં તેની દફન વિધિ કરવી જોઈએ। જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક વહેમ જતા તેણે પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું। પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે। જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને ખૂનનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે। હત્યા થવા પાછળનું કારણ એવું કે મરણ જનારની પત્ની ઈશરજા એવું જણાવે છે કે મરણ જનાર છે 1 મહિના માટે મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હોય ને ત્યારબાદ તે મુંબઈથી પરત સુરત શહેર ખાતે આવતો ત્યારે તેની પત્નીને શારીરિક અને માનસિક ખૂબ મોટી યાતનાઓ આપતો હોય, જેનાથી કંટાળીને મરણ જનારે તેને મારી નાખવાનો પ્લાન બનાવે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।